કરીએ છીએ, દીવા કરીએ છીએ, મેલડીને યાદ કરીએ છીએ, તો એ મેલડી માતા અમને દર્શન કેમ ના આપ? એવી ગેલછા છે અત્યારે માણસોને. એમ કહું છું કે પેલા તમારે ભક્તિ કરવી પડશે, માતાને ઓળખવી પડશે, માને સમજવી પડશે, માનું ભજન કરવું પડશે, 12 થી 4 જાગવું પડશે ને પછી પગાર મળશે. અરે માં છે કોઈના બાપની દાસી થોડી છે કે તે દીવો કરે નાની પાસે ઉભી રહીને તારું કામ કરે? અરે ઋષિ મુનિઓ હજારો લાખો ને કરોડો વર્ષો સુધી તપ કર્યા. આજે તમે શાસ્ત્ર ગોતો, ગ્રંથો ખોલો, લખ્યું છે કે 15,000 વર્ષ તપ કર્યું ને તારે ભગવાન આઈને એમ કીધું છે કે આશીર્વાદ છે. અને તમે મારી ભક્તિ નહીં કરી, ભજન નહીં કર્યું, કશું નહીં કર્યું ને તોય હવે તમે આવશો ને તો હું કહું છું કે મારા આશીર્વાદ છે. એ સતયુગ હતો, એ સતયુગ હતો, ત્યાં ભગવાન જતા હતા. આ કળિયુગ સૌ મેલડી જઉં છું. તમે ગમે તે તમે જોવો ને તો ભગવાન શિવનું શાસ્ત્ર મળશે ને, ભગવાન વિષ્ણુનું શાસ્ત્ર મળશે, ભગવાન કૃષ્ણનું મળશે, પણ આ કળિયુગમાં જેને જન્મ આલ્યો ને કાળકાએ એનું શાસ્ત્ર નથી મળતું. કેમ નથી મળતું? કે અધર્મીઓ હશે, પાપીઓ હશે, એમને મારું લખેલું કંઈક મિટાઈ દીધું હશે. પણ એમ કહું છું કે આજે તમે ઘરે ઘરે જાઓ અને ઘરે ઘરે જોગ માયા બેઠી છે. કોઈ કાળકાના રૂપમાં બેઠી છે, કોઈ સધીના રૂપમાં બેઠી છે, કોઈ ઝોપડીના રૂપમાં બેઠી છે, કોઈ જોગણીના રૂપમાં બેઠી છે. ત્યાં માની જરૂર પડે. ક્યાં પડે? ત્યારે માની જરૂર પડે. કદાચ એટલે તો હું કહું છું કે ઓળખો તો ઓળખાય. આજથી 5,000 10,000 કે 20,000 વર્ષ પહેલા કદાચ શાસ્ત્ર લખવા વાળાએ માન નથી ઓળખી, તો અત્યારનો કળિયુગનો માણસ જેની વર્ષ 40-50 વર્ષ કે 60 થયા છે એ ક્યાંથી ઓળખશે? માં તો હજારો વર્ષ જૂની છે, લાખો કરોડો વર્ષ જૂની આ માતાજી છે. તમારા ધરતી ઉપર આ કદાચ વર્ષ થયા હોય ને તો 50-75 હો નથી થયા છે. અરે 50-75 બહુ થઈ ગયા હું એમ કહું છું. પણ એવું કરીને જાઓ, એવી ભક્તિ કરીને જાઓ ને એવી માતા મૂકીને જાઓ કે આદિ અનાદિ કાળ સુધી ચાંદો સુરત રહે ને ત્યાં સુધી તમારી પેઢીમાં કોઈ દાડો બંધ ના થાય ને કલંક ના લાગે ને ખોટ ના પડે. હું મેલડી છો. અને કળિયુગની અંદર બધાના નામથી ધૂણી લેવું. જે ધૂણતા હોય એને કહું છો કે કદાચ ખોડિયાલના નામથી ધૂણશો ને તોય ચાલશે, ચાઉંડના નામથી તમે ધૂણી લેશો ને તો ચાલશે, બહુચરના નામથી ધૂણી લેશો તો ચાલશે, સતીના નામથી ધૂણી લેશો તો ચાલશે, જોગણીના નામથી ધૂણી લેશો તો ચાલશે. તો કોઈ દાડો મેલડીના નામથી નહીં ધૂણવું.